જીલિયા ગામે સતત બીજા દિવસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ગઈકાલે જીલિયા ગામે ગોચરની જમીનમાં બનાવેલ ફાર્મ હાઉસનો મુખ્ય ગેટ અને વરંડો દૂર કર્યા બાદ મકાન સહિતનું દબાણ દૂર કરવાના 7 દિવસની નોટિસ આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ મોડી રાત્રે શેડ દૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે એટલે કે શનિવારે વહેલી સવારથી જ ફરીથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચાણસ્મા મામલતદાર તથા વિસ્તરણ અધિકારી સહિત ચાણસ્મા પોલીસ સ્ટાફ ખડે પગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બાદ નજર રાખી રહ્યો છે. વહેલી સવારે સૌપ્રથમ જેસીબી મશીન દ્વારા ફાર્મ હાઉસ નાખવામાં આવેલ પેવર બ્લોક હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને મકાન સહિત દબાણ દૂર કરવાનું કામ ચાલુ કર્યું હતું. અહેવાલથી અલ્ટિમેટ ન્યૂઝ જેનિશ કે પટેલ, ચાણસ્મા.